નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, જ્યારે તમને લાગે કે તમારું કોઈ નથી, કોઈ તમારી કિંમત નથી સમજી શકતું, ત્યારે આ વિડીયો અવશ્ય જુઓ. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, તમારો ખરાબ સમય શાંતિથી પસાર કરી દો, કારણ કે લોકો તમારી મજાક બનાવતા જ રહેશે. નંબર 2, વધારે વિચારવાનું બંધ કરો અને એ દુનિયામાંથી બહાર આવો જે હકીકતમાં છે જ નહીં. નંબર 3, જે માણસ હંમેશા દુઃખને વિચારી વિચારીને રડતા હોય છે, એના દરવાજા પર આવેલું સુખ પણ બહારથી પાછું જતું રહે છે. નંબર 4, મુસ્કુરાવવાની તો આદત છે અમારી, બાકી જિંદગી તો નારાજ જ રહે છે અમારાથી. નંબર 5, આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને, હંમેશા એ લોકો જ આપણને સૌથી વધારે દુઃખ આપતા હોય છે. નંબર 6, લોકો માટે ફક્ત તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. નંબર 7, જે તમારી સાથે રહીને પણ કોઈ બીજા ના હોય, તેમનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. નંબર 8, આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાના દુઃખથી વધારે ખુશ થતા હોય છે. નંબર 9, જે ખુશ રહેવાના ચક્કરમાં આખી જિંદગી દુઃખી રહે છે, એને જ તો માણસ કહેવાય છે. દિલની તો ખાલી વાત કરે છે જમાનો, પરંતુ મોહબ્બત તો આજે પણ ચહેરાથી થાય છે. પસાર થઈ જશે આ સમય, પણ થોડી ધીરજ રાખો. જ્યારે ખુશી નથી ટકી શકી, તો ગમની પણ શું ઓકાત છે. એક પળ માટે માની લઈએ કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાતા નથી, પરંતુ શું ખબર, તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય. ક્યારે પણ ટાઈમ પાસ માટે સંબંધ ના બનાવો, પરંતુ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો. જિંદગીમાં મંજિલ તો મળી જાય છે, પરંતુ એ લોકો નથી મળતા જેને આપણે દિલથી ચાહતા હોઈએ છીએ. જિંદગી એકવાર મળે છે એ વાત ખોટી છે, પરંતુ મોત એકવાર મળે છે, જિંદગી તો દરરોજ મળે છે. કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારે જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારે હતા જ નહીં. ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો, બાકી વાદા તોડવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે. જે લોકો પોતાની ભૂલ નથી માનતા, એ લોકો આપણને પોતાના કેવી રીતે માની શકે. જે પ્રયાસ કરવાનું નથી જાણતા, તેને દરેક સમસ્યા મોટી લાગે છે. મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. દોસ્ત એ હોય છે જેની સાથે આપણે વાત દિલ ખોલીને કરી શકીએ, ના કે
સંભાળીને વાત કરવી પડે. કોઈ પણ આપણું નથી હોતું. અહીંયા બધા જ ટાઈમ પાસ માટે આપણને પોતાના બનાવતા હોય છે. જે તમારી કિંમત ના સમજી શકે એમની સામે જબરજસ્તી તમારો પ્રેમ ના બતાવો. જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે, અને જો આસાન હોય તો જિંદગી કેવી રીતે હોઈ શકે? કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો, કારણ કે જે તમારું છે એ તમને છોડીને ક્યાંય નહીં જાય. કેટલી અજીબ વાત છે ને સાહેબ, લોકો પળભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુઃખી રહે છે. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજા લોકોને ના માનવા જોઈએ, કારણ કે બીજા લોકોને પોતાની મુશ્કેલીઓનું કારણ માનીને તમારી મુશ્કેલી ક્યારેય ઓછી નહીં કરી શકો. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરશો મિત્રો, કારણ કે દુનિયા એ જ વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે. ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. કદર એમને જ કરો જે તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા પર તો અહીં બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના બંને એકસાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ હોય છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે પછી તેની સાથે કોઈ હોય કે ના હોય કંઈ ફરક નથી પડતો. નસીબ નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. દરેક સમયે માણસ ખોટો નથી હોતો. તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા મળી જાય. એ લોકોથી બચીને રહેજો જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરતની હોય છે. જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે એ માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે. જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ મજા આવે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. વૃક્ષ ક્યારેય પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતું
કે તેના કેટલા પાન ખરી ગયા, તે હંમેશા નવા પાન બનાવવામાં જ વ્યસ્ત રહે છે. એવી જ રીતે તમે પણ જીવનમાં એ વિચારો કે શું થયું છે એ ભૂલી જાઓ અને શું નવું મેળવવાનું છે તેના વિશે વિચારો. ખોઈ દીધા પછી જ સમજણમાં આવે છે કે કેટલો કિંમતી હતો એ સમય, એ માણસ અને એ સંબંધ પણ. જિંદગીમાં એક દિવસ એવો પણ આવે છે કે બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે અને દિલ કહે છે જે ચાલી રહ્યું છે, જેવું પણ ચાલી રહ્યું છે, બસ ચાલવા દો. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે એમની જેમ ઇગ્નોર કરતા શીખી જશો. આ દુનિયાને હંમેશા જૂઠ્ઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે. જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું જ પડશે. બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો, પરંતુ ક્યારેય કોઈનું દિલ ના જલાવતા. જિંદગીમાં ક્યારેય કોઈ પણ વાતની ચિંતા ના કરતા મિત્રો, કારણ કે જો ચિંતા કરવાથી માણસ સફળ થતો હોય તો આજે સૌથી સફળ વ્યક્તિ દુઃખી માણસ જ હોત. મારા એકલા રહેવાનું કારણ એ પણ હોય છે કે મને જૂઠ્ઠા લોકોથી સંબંધ તોડવામાં ડર નથી લાગતો. જે સમજે પણ ખરી અને જે સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો. પોતે જ લડવી પડે છે અહીંયા જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો ઉઠાવશે અને જરૂરત પૂરી થયા પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે અને તમારાથી દૂર થઈ જશે. આવા લોકોનો ગમ ક્યારેય ન રાખવો જોઈએ. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી. જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા. જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકો જ જિંદગી બદલી નાખી. પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે. જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો બધા લોકો
મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે. કેટલાક લોકો ટાઈમપાસ માટે સંબંધ બનાવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી એ સંબંધને તોડી દેતા હોય છે. તમને એમની દરેક વખતે યાદો અને વાતો સતાવે છે, જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. કોઈ પણ કામ કરતા પહેલાં હંમેશા મુશ્કેલ જરૂર લાગે છે, પરંતુ એ કામ પતી ગયા પછી તે ક્યારેય મુશ્કેલ નથી લાગતું. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે, અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કારણ કે શાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.